આજે આપણે બનાવશું આલુ પરોઠા। મીઠું લીધું છે, પાણી નાખવાનું છે, તેલ લેવાનું છે 2 પાવડા, લોટ ચાળીને લેવાનો છે ઘઉંનો, લોટ બાંધી દેવાનો છે, એકદમ મિક્સ કરી નાખવાનું છે। જોઈએ એમ પાણી નાખતું રહેવાનું છે। તેલ નાખવાનું છે, બાફેલા બટેટા લીધા છે, મીઠું નાખ્યું, ડુંગળી સુધારેલી, આદુ લસણ લીલા મરચાં, કોથમરી, હળદર નાખવાની, કાશ્મીરી મરચું, ધાણા જીરું, એકદમ મિક્સ કરી દેવાનું છે બધું। લોટ લેવાનો છે, અડધી કલાક અગાઉ બાંધેલો છે, એકદમ કૂણો થઈ ગયો છે। થોડી વાર આમ તેલમાં આવી રીતના કરી નાખવાનું છે। એક પરોઠાનો લોટ લેવાનો છે, આવી રીતે અલગ અલગ તોડવાનો ગોળના, પછી હાથની મદદથી કટોરી જેવું કરવાનું છે। આવી રીતના કટોરી જેવું કરી અને એમાં મસાલો ભરી દેવાનો છે। પછી આપણે કોરો લોટ લીધો છે, એમાં આવી રીતે થાબડી નાખવાનું છે, ને પછી પાટલી ઉપર હાથની મદદથી આમ કરવાનું છે મોટું પરોઠું, અને પછી વેરણાથી ધીમી ગતિથી આવી રીતના કર્યા કરવાનું છે, ધીમા પોચા હાથેથી। પછી વેરણાથી આમ ઓલો ભાગ ઊંચો રાખવાનો છે, કોરનો ભાગ આમ દબાવવાનો છે। ગેસ શરૂ કરવાનો છે, લોઢી મૂકવાની છે, પરોઠું નાખી દેવાનું છે અને એમાં ચડવા દેવાનું છે એમને થોડી વાર પહેલાં। તેલ નથી નાખવાનું પહેલાં, આમ ફેરવતા રહેવાનું છે। તેલ નાખવાનું છે માપે, પછી ધીમી ગતિથી ફેરવી નાખવાનું છે। આવી રીતે તેલ નાખવાનું છે, પછી આવી રીતે ફેરવતા રહેવાનું છે, ચડે ત્યાં સુધી તાવીથાથી દબાવતા રહેવાનું। એક ડીશમાં કાઢી લેવાનું છે।